સંસદ ભવનમાં રાહુલ ગાંધી દ્વારા ભાજપના સાંસદ પર કથિત હુમલાના કારણે સુરત શહેરમાં ભાજપના કાર્યકરો દ્વારા ભારે વિરોધ જોવા મળ્યો હતો। સુરત રેલવે સ્ટેશન પર સરદાર પટેલની પ્રતિમા પાસે થયેલા વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળા દહન અને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધને ઉત્તેજિત કરનારી ઘટના ભાજપ અને કોંગ્રેસ પક્ષો વચ્ચે વધી રહેલા તણાવનો સ્પષ્ટ સંકેત છે। ભાજપે રાહુલ ગાંધી પર તેના એક સાંસદ પર શારીરિક હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે। વિરોધ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના કથિત પગલાંની નિંદા કરતા પ્લેકાર્ડ અને બેનરો સાથે જોવા મળ્યા હતા। વિરોધીઓએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। પૂતળાનું દહન અને પ્રતિકાત્મક ચેષ્ટા હતી, જે વિરોધીઓના ગુસ્સા અને હતાશાનું પ્રતિનિધિત્વ કરતી હતી। સુરતમાં વિરોધ કોઈ અલગ ઘટના નથી। દેશના અન્ય ભાગોમાંથી સમાન વિરોધની જાણ કરવામાં આવી છે, જે ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં અસંતોષની વધતી જતી લાગણી દર્શાવે છે। આ ઘટનાએ ભારે ચર્ચા પણ જગાવી છે, જેમાં ઘણા લોકોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના વર્તન પર સવાલ ઉઠાવ્યા છે। આ વિવાદ વચ્ચે નોંધવું જરૂરી છે કે અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આ ઘટના બે પક્ષો વચ્ચે વધી રહેલા તણાવ અને શાંત સંયમની જરૂરિયાતને દર્શાવે છે। આજે દેશની સર્વોચ્ચ લોકતાંત્રિક તરીકે ચૂંટાયેલી લોકસભામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ચૂંટાયેલા સાંસદો એકબીજાના વિરોધમાં પ્રદર્શન કરતા હતા। એમાં જ ભારતીય જનતા પાર્ટીના સાંસદો વિરોધ કરતા હતા, એ વાત કોંગ્રેસના બી કરતા હતા, પણ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ અમારા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય પ્રતાપ સારંગીજી, જે ખૂબ વરિષ્ઠ છે, ઉંમરલાયક પણ છે, એમને અને એક મુકેશજી રાજપૂત જે સાંસદ છે, એક મહિલા સાંસદ, એમને બાજુમાં આવીને એને હડસેલા ને એને ધક્કો મારી નીચે પટકી દીધા। જેમ જેમ પરિસ્થિતિ આગળ વધી રહી છે, તેમ એક વાત સ્પષ્ટ છે, રાહુલ ગાંધી દ્વારા ભાજપના સાંસદ પર કથિત હુમલાએ સમગ્ર દેશમાં આક્રોશ અને વિરોધની લહેર ફેલાવી છે। સુરતમાં ભાજપના કાર્યકરોનો વિરોધ પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં વધી રહેલા અસંતોષનું માત્ર એક ઉદાહરણ છે।